અમારો એ બી મસ્ત વાળો બનાવી દીધો હતો. આટલી બધી ભેંસ એકદમ છૂટી ગોદીને દાતી રહી. રાટકો ખાલી અડી નથી, પાછી પડી નથી. પપ્પા કે બાજરીમાં ભૂંડ થઈ તો અંદર ઓટો માર્યો, ભૂંડ તો નહીં, નીકળી ગયા હશે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આગળ. આશા કરીશ બધા ઠીક છે. તો રાતે ટ્રેક્ટર આપ્યું, માં ના પાડતી હતી કે 2 દિવસ રાખ, ભેંસો ભારા થાય, બધું શેડી નાખો ને કાપા વધારે ખર્ચા છે. ત્યારનો રાતે વરસાદ આવી ગયો. તો વહેલું દૂધ લેવા જવાનું તો પણ કેન્સલ થયું. આજ પહોંચમ થઈ એટલે ગામમાં માતા વાપરવા આવશે ને તો લેતા આવશે. બબુ અત્યારે મોરા મારે ઉઠ્યા આપણા. હે આ ટ્રેક્ટર રાખ્યું ને તો વરસાદ ના આવ્યો ને કા બધું ચોટી જાય પાછું. વરસાદ નથી આવ્યો પણ એટલો બધો વરસાદ નાખ્યો રે, બધું સુકાઈ જશે. વળી પાછું હોજ ઉપર બીજી ખેડ કરવી પડશે. તારા કમ્પ્લીટ સુકાશે પછી એરંડાનું વાવેતર થાય, એવું ચોખ્ખું થાય. સૂર્ય વેચવું મસ્ત હોય. આપણે બાકી કંપુ ચાલુ કરશું. કાલ હું આજે અધૂરું મૂકી દઉં, આજ ફરીથી ચાલુ કરશું. થોડું 2 દિવસ તો થશે. આમ કલાક ચાલુ કરશું ને તોય. તો બસ જમી લીધું ને પપ્પા જમે હા. પોતે રણુજાથી સવારમાં વહેલા આવ્યા, પોતાને જમવાનું ચાલુ થયું. આપણે જમી લીધું. સવારમાં વરસાદ આવ્યો, પાછું વચ્ચે ગેપ, પાછો ત્યાં વરસાદ ચાલુ થયો. વાગ્યા 1:45 થયો, વરસાદ જમ ચાલુ થઈ ગયો પાછો. હમણાં એવો તો જોરદાર તડકો હતો, પાછો વરસાદ એટલે એટલો બધો નથી પણ શ્રાવણ મહિનાનો કેમ હારોડા કહીએ આપણે, એવો નીકળે. આપણે સરસ મજાનો ડાયરો સાંભળ્યા કામ કર્યા હતા. અમારો એ બી મસ્ત વાળો બનાવી દીધો હતો. આટલી બધી ભેંસ એકદમ છૂટી અને આરામથી ફરી શકે. અમારે ચાલુ હતું પણ અમે બંધ કરી દીધો. પાછો બીજી વાર બનાવીએ છીએ પણ આમાં સારું રહે. ભેંસોને એમ કે આખું દી કરે ના રહેવું પડે. ઓલામ શું આવ્યું બધું પાણી અંદર, ખાવાનું પણ અંદર, ફેરવાના નહીં બિલકુલ. પૂરી આખો દાડો અંદર રહે કમ્પ્લીટ. હામે છોડ્યો આખું આરામથી ફરી શકે. એને એક કોમ કયું આવ્યું ખબર? એને કોમા થઈ ગયું કારણ કે આ બાજુ વળંક પડે અને આ જગ્યા અમદી થોડીક ખૂણામાં પડી હતી. આ બાજુ ટ્રેક્ટર લાવવાનો વળંક કરવો અને એના કરતા આ સીધી સ્ટાર ફેન્સિંગ કરી દીધી, મસ્ત વાડ થઈ ગઈ.
પાણી પાવાનું હોય ને તો ખાલી એક દરવાજો ખોલવાનો હોય, સીધી હોય પાણી પીને એક રવાના. આ બધું આડું કરવું પડે કોઈ તો આ બાજુ પાણી પીવા છે ખરી? અચ્છા હોય અહીંયા બધો ને બસ આ રીતનું બધી નાખવાનું. હવે પાણી પીને રવાના. હવે આ બાજુ ખુલ્લું ત્યાં ટ્રેક્ટર આ બહારું ખાતર બાતર જવાનું થાય ને, પણ આ બાજુ ઝાટકો ચાલુ છે એટલે એક ભેંસ થાય નહીં. બોલો પગે નથી હોય કંઈ ભેંસ દાવા માટેના. નકા ગોદીને દાતી રહે ઝાટકો ખાલી અડી નથી પાછી પડી નથી. જૂનો ઝાટકો હોય ને તો ચાલે, ખાલી એક વાર અર્થિંગ આવી જાય ને બધી ભેંસ એક વાર તો એક ભેંસ ના થાય અંદર. બોલો આ દોરી બધી આપણે લાગે કે આ ભેંસની પાડી હારી થશે, એ વધે જ નહીં. તો ચીલકડા રમીશું હવે, ચીલકડા રમીશું બસ. તે શું કર્યું ત્યાં બધું? હું નહીં સમજતો. ઈ તો રમવા બધું કર્યું એમ? તો હવે કા રમીશ? હું વિયાભાઈને ઘરનો એક હોમ ટૂર આપી દઉં. બહાર તો બતાવી દીધું, હવે અંદર બતાવું. આ હવે લિવિંગ એરિયા આખો એક બેડરૂમમાં આ કિચન, આ છે મોટો હોલ અને આ છે સ્ટોર રૂમ. તો આમાં બધી બોરીઓ પડી છે અનાજની, એરંડા છે, બાજરી, ઘઉં, જીરું. ફર્નિચર થોડું બાકી છે તો થઈ જશે. આ બધી અમારે જ બાકી છે કલર કોમ એમ. આ છે કિચન. म्हणजे અમાર લાઈટ નહીં ઉડી એકી હે ભીખા ને ઉડી જીધી. ભીખા કહેતો કે મારે બે ઉડી. હારી લાઈટ ન ખાવાનું આ જ કારણ છે. મહિનો 2 મહિને ચાલે ને ટપાટપ કરીએ ને તો લગભગ એકાદો ફીસ ઉડી જાય તો બંધ થઈ જાય. એમ મારો ફોટો દેખાય અહીંયાથી એમ ભલાય છે. આ બધું મસ્ત વોલપેપર છે. અમે કહો મારી ઘરે જ રમકડા છે, પણ હું તમને રમકડાનો આખો સ્ટોર બતાવ. ચલો હડો બતાવી દઉં. આ ખાલી 2 છોકરા રમકડા તમે જુઓ. આ ત્રણે ખોના પેક, ઉપર પણ પેક. બીજો જો આપણે બીજો તો બાર પડ્યા છે તો અલગ. આટલા બધા છે રમકડા તું લાવે પિહન? આટલા બધા રમકડા લાવે તું? પણ તું મંગાવે છે ને? તે છે મંગાવે છે આટલા બધા? તે પણ આટલા ઓછા છે? આ છે ને પિહન તારા છીએ? હા મેળો હવે સેટ આવે છે શિયાળે. મારી હાલત તો સીધો કરે બાઇક મિલી સીધો બાજરીમાં આવી ગયો. કારણ કે હવે સિરીજથી ભૂંડ પાછા પડતા નથી. પહેલાં પડ્યા પણ હવે નથી પડતા. હવે એને સ્પેશિયલ ઝાટકો જોશે. અને લગભગ જુવાર ને બાજરી ખરપ્યા છે હું 10 દિવસ અંદર આવ્યો જ નથી. ખેતરમાં છું પણ અંદર ઓટો મારો જ નહીં આવ્યો. કેવડી ત્યાં તો હવે જોયું તો કમસે કમ મારે છાતી થઈ ગઈ બાજરી અને જુવાર એન્ડ બંને. જાતા રહ્યા હશે હવે તો. અને આવી રાતનું આવડા મોટા ધોનમાં ફરવું ને બહુ મુશ્કેલ છે. પગમ બૂટ અને દો આ જુવાર કવડી થઈ.
મારા છાતી બાજરી થઈ ગઈ અને જુવાર એટલી થઈ ગઈ છાતી આ વરસાદમાં ખબર ના પડી એનું લંબાઈમાં ફટાફટ વધારો થઈ ગયો નકા નથી અમે ડીઓપી નાખ્યો નથી યુરિયા નાખ્યો કોઈ વસ્તુ નાખ્યો નથી ઓનલી ફોર ખેડ કરી બસ બીજું કશું નહીં પણ આ જમીન પહોંચી હતી અને બસ ટાઈમસર ખેડ કરી દીધી અને ખરપી પણ નાખ્યું ટાઈમસર એટલે એટલો વિકાસ થયો નકા ના થાય એટલો બધો ઝાટકો હરકો કરવા જવો પડશે પાભર પછી 2 લાઈનો ચારે બાજુ વાટીને ઝાટકો ગોઠવવો પડશે રાતેના કારણ કે આ રીતે તો વરસાદ ચાલુ હોય તો બાજરી પાકલ હોય ને તો ભૂંડ હવાના કશું ના રાખે બધી ખાઈ જાય ખાય તો ખાય બગાડે કોઈ અંત પાર વગરની બગાડે ને કાજુ સીધી તો ચાલુ જ દે આ પેટની હાલત તો તમને પાદરો વરસાદ આવ્યો ને ફૂલ ભાઈ બાજરી વચ્ચે જુવાર વચ્ચે અંતર રાખ્યું હતું પણ ત્યાં અંતરની ખબર પડતી નથી બધું મિક્સ ભેગું થઈ ગયું અને અમુક સિરીજ વરસાદ ચાલુ હોય ને કાટવાળે બંધ પણ થઈ જાય આવી હાલત થાય આવડી બાજરી થઈ ગઈ બોલો છાતી કમ્પ્લીટ ચોમાસું એટલા માટે વાવવી પડે ઉનાળુ બાજરી ખાવા કરતાં ચોમાસું બાજરી વધારે મીઠી અને ઓર્ગેનિક હોય મીઠી હોય Thank you.